ધંધુકા તાલુકાના આકરુ ગામે એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું લોકકલા સંગ્રહાલય વિરાસતનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવાનું છે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે ભારતીય સંસ્કૃતિ, ગીત, સંગીત અને નૃત્યને પોતાના જીવનના 60 સોનેરી વર્ષો સમર્પિત કર્યા છે. હા, મ્યુઝિયમ બનાવવાનું જ્યારે મને વિચાર આવ્યો ને ત્યારે એમ થયું કે ભાઈ મારા વતનમાં કરું છું તો એક આખું પરંપરાગત ટ્રેડિશનલ પ્રકારનું મારું એનું બિલ્ડિંગ હોય અને એમાં લોકકલાની જુદી જુદી જાતની ચીજો ડિસ્પ્લે એમાં પ્રદર્શિત કરવામાં આવે. તો પહેલું કામ અમારા મિત્ર સુરેન્દ્રભાઈ પટેલ વિશાલાવાળાને મેં કહ્યું કે ભાઈ મારે આવું કંઈક મ્યુઝિયમ કરવું છે. એટલે આર્કિટેક્ટ તરીકે એમણે મ્યુઝિયમની આખી ડિઝાઇન કરી અને ઇન્ટિરિયરનું જે કામ છે એ મારી પુત્રવધુ જવનિકા અને મારો દીકરો નરેન્દ્ર એ બંનેએ મળીને આખા મ્યુઝિયમના અંદરનું ઇન્ટિરિયરનું કામ આપે જે જોયું સુપેરે સરસ રીતે કર્યું છે. મને જીવન 60 વર્ષના મારી કામગીરી દરમિયાન મને જે કંઈ ઇનામ, એવોર્ડ, સન્માનપત્રો, પછી ચિત્રકારોના ચિત્રો જે મને ભેટમાં મળ્યું એ બધી ચીજો મારા પછી વેડફાઈ ન જાય એટલા માટે એમ થાય કે વતનમાં એક મારું સંભાળનું રહે તો આવતી પેઢીઓ સુધીને એક કામમાંથી પ્રેરણા મળતી રહે અને આમાંથી કંઈક કામ કરવાની એને પ્રેરણા મળે. આ વિરાસત મ્યુઝિયમમાં હડપ્પન સંસ્કૃતિ કાળના અને કચ્છના માટીકામના કલાત્મક વાસણોના નમૂનાઓ, ભારત અને ગુજરાતના લોક કલાકારોના કાર્યક્રમોની જીવંત તસવીરો, ગુજરાતના પ્રતિષ્ઠિત ચિત્રકારોના ચિત્રો, ભારતના વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ, કલાત્મક મોતી, લોક કલાકારો, રાજવીઓની વિરાસત અને કલાપ્રિયતા પરના 100 ઉપરાંત પુસ્તકોની સાથે અઢળક પ્રાચીન અને અમૂલ્ય વસ્તુઓ જોવા મળશે. વિરાસત મ્યુઝિયમ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.